હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાની નીચે આવતા સુરત અમરોલી મંદિરના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે જલારામ બાપા અને ભગવાન સ્વામિનારાયણના પરમ એકાંતિક સંત એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગ કે ઇતિહાસની વાત કરી એમાં બહુ મોટો વિવાદ સર્જાયો છે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાને નીચા દેખાડવા માટે આ કથા નહોતી કરી, પણ તેમને આ પ્રસંગનો લેખ વાંચ્યો તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે એવું માનવા તૈયાર નથી। અરે આ જ્ઞાનપ્રકાશ સ્વામીની જ વાત કરીએ તો એ પણ તેમની કથામાં જ્યાં હોય ત્યાં ગુણાતીતાનંદ સ્વામીને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। જોકે ધીરે ધીરે તેમને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા અને પ્રતાપ જાણતા થયા પછી સાચી કથા કરતા થયા। તેમને કથામાં વાત કરતા કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વીરપુર પધાર્યા ત્યારે જલારામ બાપાએ તેમને જમવા માટે આગ્રહ કર્યો હતો અને સ્વામી ત્યારે તેમને ત્યાં પધાર્યા સ્વામીને દાલબાટી જમાડી હતી અને સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા કે જલા બાપુ, તમારો આવો વિનય અને ભક્તિભાવ જોઈને અમે રાજી થયા છે અને તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવા અમારા આશીર્વાદ છે। ગુણાતીતાનંદ સ્વામીના હજારો આવા પ્રસંગ છે। જૂનાગઢમાં જે બહાઉદ્દીન કોલેજ છે એ બહાઉદ્દીન નાના હતા ત્યારે કઠિયારા હતા અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપે રાજા સુધીની સફર થઈ। આ પ્રસંગ પણ આવો એક સાક્ષીરૂપ બનેલો છે। ગુણાતીતાનંદ સ્વામી વીરપુર પધાર્યા તેમનો ઉલ્લેખ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં કદાચ હશે, પણ કોઈ જગ્યાએ કોઈએ જોયો નથી। પણ વીરપુર ધામના પુસ્તકો, વેબસાઇટ, સમાચારપત્રો, લેખો, બ્લોગમાં ઘણી જગ્યાએ આ પ્રસંગ છપાયેલો છે। ચાલો આપણે સૌ પહેલા ઓરિજિનલ દસ્તાવેજો એટલે કે પ્રૂફ સાથે જોઈએ। સૌથી પહેલા તો બધા ફોટા જોઈએ। બેંગ્લોરમાં જે જલારામ ભવન છે ત્યાંના આ ફોટા છે અને આ ફોટોએ ગૂગલ મેપમાં જે લોકેશન નાખેલું હોય એમાં લોકોએ ફોટા મુખ્ય હોય તેમાંથી આ ફોટા લીધા છે અને જલારામ ભવનમાં આ પ્રસંગ મૂર્તિમાન છાપેલો છે। આ જ ભવનમાં બીએપીએસના ગુરુહરિ મહંત સ્વામી પધાર્યા હતા અને જલારામ ભવનના પ્રદર્શન ખંડમાં જલારામ બાપા અને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો મેળાપ થયો છે તે આપણે સ્પષ્ટ જોઈએ છે અને સ્વામી તેઓને ત્યાં ભોજન ગ્રહણ કરે છે અને આશીર્વાદ આપે છે એ પણ દર્શાવ્યું છે અને આ જગ્યાએ ઉપર લખ્યું છે સંવંત 1918માં સ્વામિનારાયણ વડતાલના પ્રથમ ગાદી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને ત્યાં જૂનાગઢ સ્વામી ગુણાતીતાનંદજી પધારેલ રાજકોટ સુધી વિદાય લઈ તેઓ શ્રી વિચરણ કરતા જૂનાગઢ પાછા જતા વીરપુર વિસામો કરશે તેવી જાણ થતાં જલારામ બાપાએ પોતાની જગ્યામાં વિશ્રામ લેવા વિનંતી કરતા અમારે સ્ત્રી દર્શન વર્જિત છે તેમ કહેતા બાપાએ જગ્યામાં અનુકૂળ વ્યવસ્થા કરી પ્રેમ આગ્રહથી ભોજન કરાવી સેવા કરતા સ્વામીજી પ્રસન્ન થયા અને નિયમિત બાપાની જગ્યામાં પધારતા। હવે લગભગ આજે જલારામ ભવન છે બેંગ્લોરમાં એ વીરપુરથી કદાચ સંચાલિત હશે અને એ જ લોકોએ આ ઇતિહાસ મૂક્યો છે। બીજું પ્રમાણે આપણે જોઈએ અમર ઇતિહાસ કરીને એ લોકોએ જ પુસ્તક છાપી છે। જલારામ બાપાનું જીવન ચરિત્ર છે એમાં અને લેખક છે સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ। તો મારે આ લોકોને કહેવાનું, તમારી જ પુસ્તકમાં તમે લોકો લખો છો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક વંદનીય પૂજી શ્રી સહજાનંદ સ્વામીએ સોંપેલ જૂનાગઢ ગાદીના મહંત સાધુ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પૂજી જલાબાપાને કહે છે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય ધર્મ ધુરંધર શ્રી રઘુવીરજી મહારાજ સંવંત 1918માં જૂનાગઢ મૂળ અક્ષર સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો ચતુર્માસમાં સમાગમ કરીને વિદાય લીધી ત્યારે સંતમંડળ સાથે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તેઓશ્રીના ગામ ભીંચરી જે રાજકોટ પાસે છે તો ત્યાં સુધી તેઓને વળાવવા આવ્યા હતા અને પાછા વળતા રાજકોટ ગુંદાસરા ગોંડલ વીરપુર જેતપુર અને વડાલ થઈ જૂનાગઢ આવ્યા। આ વિચરણ દરમિયાન વીરપુરના પાદરમાં વિસામો લેવા તેઓ ત્યાં રોકાયા હતા। પૂજ્ય ભક્તરાજ જલારામને આ ખબર મળતા તેઓ શ્રી સ્વામી પાસે આવ્યા અને પોતાની જગ્યામાં આરામ લેવા સ્વામીશ્રીને પ્રાર્થના કરી। સ્વામીએ કહ્યું કે અમારાથી સ્ત્રીઓ હોય તે અવાય નહીં, તેથી ભક્ત શ્રી જલારામે કહ્યું કે તેમને બીજે મોકલી જગ્યા સાફ કરી આપને ખબર આપું છું તો આપ જરૂર પધારશો અને આ પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે જલારામ બાપાનો અતિ આગ્રહ જોયો અને તેમનો સદભાવ જોયો ત્યારે સ્વામી શ્રી સંત મંડળ સહિત પધાર્યા અને તેમના આગ્રહથી રસોઈ કરી જમ્યા અને બહુ પ્રસન્ન થયા। ચાલતી વખતે તેઓ બોલ્યા છે તમારો આવો વિનય અને ભક્તિભાવ જોઈને અમે રાજી થયા છીએ અને તમારી પોતાની અને તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવો અમારો આશીર્વાદ છે।
આ પ્રસંગ પછી પણ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે 1-2 વખત તેમના આગ્રહથી વીરપુર જગ્યામાં પધારે. લા તો એકવાર નહીં 2 થી 3 વાર ગુણાતીતાનંદ સ્વામી એમને ત્યાં પધાર્યા હતા. હવે આના લેખક કોણ છે એ પણ આપણે તપાસીએ તો મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસતા લિખિત ગ્રંથમાંથી ડૉક્ટર નટવલાલ મંજીભાઈ ટાકે મેળવેલ હકીકત. અને જો આ પુસ્તક જેને જોવી હોય ને તો આ ગ્રંથની પ્રત અત્યારે કૃષ્ણજી મહારાજના પુત્ર વૈજનાથભાઈના પુત્ર બદ્રીનાથભાઈ પાસે હાલ મોજૂદ છે. અત્યારે પણ કદાચ તેમના વંશ પરંપરામાં હશે અને આ જ પુસ્તકમાં તે લોકોએ જય જલારામ પોતે જ લખ્યું છે. તારીખ છે 9 સપ્ટેમ્બર 1957. એવી જ રીતે ત્રીજું પ્રૂફ જોઈએ તો કોઈ સમાચાર પત્રોમાં જે ધાર્મિક સાહિત્ય આવે તેમાં જલારામ બાપાનો ઇતિહાસ કોઈ લેખકે મૂકેલો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે મોટી મોટી વેબસાઇટો પર પણ આ ટૂંકમાં પ્રસંગ મૂકેલા અને પ્રકાશિત કરેલા છે. અને વર્ડપ્રેસ પર ખૂબ જૂનો બ્લોગ જલિયાણ મિત્ર મંડળ કરીને બ્લોગ છે. એમાં પણ આ ટૂંકમાં પ્રસંગ છે. અને ખાસ તો વર્ષો પહેલા બીએપીએસના સંતોએ પણ વીરપુરધામના શાસ્ત્રોમાં આ પ્રસંગ જોયો તો તેઓએ પણ ઊંડા ઉતરીને પ્રસંગની ચકાસણી કરીને જાણ્યો હતો. પણ હવે આટલા બધા પ્રૂફ હોવા છતાં લોકોને સ્વામિનારાયણનો જ વિરોધ કરવો છે. તમને એક સમાચારવાળાનું કહું તો ગુજરાત ફર્સ્ટવાળા કે જે ગુજરાતમાં સૌથી પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધ કરવા અને લોકોને સ્વામિનારાયણ વિરોધ ભડકાવવાના સમાચારો વાયરલ કરે છે. જ્યારે ડિસેમ્બર 2022માં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે આ ગુજરાત ફર્સ્ટવાળાને કોઈ ઓળખતું પણ નહોતું અને મને લાગે છે કે ત્યારે જ આ સમાચાર ચેનલ બનાવી હશે. પણ બીએપીએસ સંસ્થાએ તેમને શતાબ્દી મહોત્સવના કવરેજ માટે ફૂલ પરમિશન આપેલી ત્યારથી અમે જોઈ રહ્યા છીએ કે આ સમાચાર પત્ર આજે પૂરા ગુજરાતમાં ફેમસ થઈ રહ્યું છે. પણ ગુજરાત ફર્સ્ટવાળાને અને બીજા સમાચારવાળાઓને એટલું જ કહીશું કે તમારામાં બાપનું સાચું લોહી વહેતું હોય તો સાચું છપાવવાનો આગ્રહ રાખો. વધારે વ્યૂ લેવાની લાલસમાં લોકોને તમે ભડકાવી રહ્યા છો. અમારી જેવા લોકો ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટ પરથી આટલા પ્રૂફ સાથે માહિતી શેર કરી શકતા હોવી તો તમે લોકો તો સમાચારવાળા છો, કંઈક તો શરમ કરો લુખાઓ. હા, તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનો વાંક હોય તો તમે બિંદાસ છાપી શકો છો, પણ કંઈક પુરાવા સાથે તો છાપો. પછી નીચે લખે આ વિડીયોની પુષ્ટિ અમે કરતા નથી. સાચે લોકો પણ સાવ આંધળા જ હોય છે. દુનિયા ઝુકતી હે ઝુકાને વાળા ચાહીએ. લોકો પણ સાચી માહિતી શોધવાના પ્રયત્નો નથી કરતી. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત જ કંઈક અલગ છે. તેમના સંતોની ભૂલ ના હોય તેમ છતાંની માફી માંગી લે છે. તો પણ લોકો એમ કહે કે શરમવિનાના માફી માંગે છે. આવા લોકોને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ ગાળો દઈને ખરાબ બોલતા હોય છે. અલ્યા, તમે ક્યારેક તમારી ભૂલ હોય તોય માફી માંગી શકતા નથી. જ્યારે આ સંતો પોતાની ભૂલ ના હોવા છતાંની માફી માંગે છે તો પાછા કે ક્યાં છાપ્યું છે, કઈ બુકમાં છે એ લઈને વીરપુર ધામમાં આવો. એ જ લોકોના પુસ્તકો અને મંદિરોમાં આ પ્રસંગ મૂર્તિમાન છે જે આપણે જોયા. આવા નીચ બુદ્ધિના લોકોના લીધે જ ધર્મ ખતરામાં છે. સ્વામિનારાયણ ભગવાન જ માત્ર એક જ સર્વોપરી ભગવાન છે. માત્ર 200 વર્ષના ટૂંકા ગાળામાં ધરતીનો એક પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણનું નામ નહીં લેવાતું હોય. સનાતન ઇતિહાસ સાક્ષી છે કે ટૂંકા ગાળામાં જેની યશ કીર્તિ સમગ્ર પૃથ્વી પર પ્રસરાઈ ગઈ હોય તો તે છે ભગવાન સ્વામિનારાયણ. અને ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પણ સાંભળે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા પુસ્તકો અને મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ નીચે લખેલું હતું કે મૂળ અક્ષર મૂર્તિ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, જે આપણે આ જલારામ બાપાના પુસ્તકમાં પણ જોઈ શકીએ છીએ. એટલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે અને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે આ લોકોની જેમ તમે સ્વામિનારાયણના હોવા છતાંય અજ્ઞાનમાં ન રહેતા. આજે ઘણા જૂના મંદિરોમાંથી ગુણાતીતાનંદ સ્વામીની મૂળ અક્ષર કે અનાદિ અક્ષર કે અક્ષર મૂર્તિ સાથે લખેલી જૂની મૂર્તિઓ ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. પછી જાહેર કથાઓમાં કહે ક્યાં લખેલું છે, ક્યાં પુસ્તકમાં છે. એટલે બહારના લોકો તો છે જ આવા. પણ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આપણા ઇતિહાસ ભૂસવાવાળા બેઠા છે. તો હરિભક્તો તમે શું કહેશો અજ્ઞાની લોકો અને સમાચારવાળાઓને અને આ લોકોને, અને આપણે શું કરવું જોઈએ એ અમને કોમેન્ટમાં જણાવજો. બોલો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય.